હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? દરેક સાહેબોના વિડીયો ગૂગલ મીટ ઉપર ઓનલાઈન સ્ટડી અભ્યાસ કરો છો ને? અભ્યાસ કરવો પછી તમારે ખાસ ક્લાસરૂમ શરૂ થતાં જ થોડો સમય લાગશે એવું લાગે છે, એટલે ઓનલાઈન જ આપણે અભ્યાસ કરવો પડશે. અને ત્યાં સુધી કોલેજ શરૂ થાય વ્યવસ્થિત આપણી ક્લાસરૂમ, ત્યાં સુધી આ રીતે જ આપણે અભ્યાસ કરીશું. અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે ઉષ્માગતિશાસ્ત્ર યુનિટ નંબર 4 પેપર નંબર 303 શરૂ કર્યું છે. અને છેલ્લે આપણે બે પ્રકારની જે મુક્ત શક્તિ છે એની આપણે વાત કરી હતી. એક હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિ વિધેય અથવા મહત્તમ કાર્ય વિધેય એ, અને બીજું ગિબ્સ મુક્ત શક્તિ વિધેય અથવા ઉષ્માગતિક વિભવ વિધેય જી. એટલે એ અને જી આ બે મુક્ત શક્તિ ફ્રી એનર્જી ફંક્શન છે, મુક્ત વિધેયો. અને એ ક્યારે લાગુ પડે છે એની પણ આગળ આપણે ચર્ચા કરી હતી. તો એની અંદર E બરાબર E માઇનસ ટીએસ, જ્યાં E એટલે આ પ્રક્રિયકોની કે પદાર્થની આંતરિક ઉર્જા, T એટલે નિરપેક્ષ તાપમાન, S એટલે એન્ટ્રોપી. પછી આ જે મુક્ત શક્તિ વિધેય છે, હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિ વિધેય, એ સમતાપી સ્થિતિમાં, એટલે તાપમાન જ્યારે તાપમાન મૂલ્ય અચળ હોય ત્યારે કઈ રીતે મળે છે આપણે એની આગળ ચર્ચા કરી. અને એના ઉપરથી આપણે ડેલ્ટા એ બરાબર ડેલ્ટા E માઇનસ ટી ડેલ્ટા એસ એ સમીકરણ મેળવ્યું હતું. ત્યાર પછી આ જે હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિ વિધેય છે એનું મહત્વ શું છે, અગત્યતા શું છે એની આપણે વાત કરી હતી. અને છેલ્લે આપણે માઇનસ ડેલ્ટા એ બરાબર W મેક્સિમમ આ સમીકરણ આપણે મેળવ્યું હતું. માઇનસ W મેક્સિમમ આનો અર્થ શું કર્યો હતો આપણે કે જ્યારે કોઈ પણ પ્રણાલી અચળ તાપમાને થતી હોય એ ઘટના વખતે કાર્ય વિધેય માઇનસ ડેલ્ટા એ કાર્ય વિધેયમાં થતો ઘટાડો, કાર્ય વિધેયમાં થતો ઘટાડો નું મૂલ્ય મહત્તમ કાર્ય બરાબર છે. કોઈ પણ પ્રણાલી જ્યારે અચળ તાપમાને થતી હોય તે ઘટના માટે કાર્ય વિધેયમાં થતો ઘટાડો એ મહત્તમ કાર્ય બરાબર છે. એટલે કે કાર્ય વિધેય એ પ્રણાલીના મહત્તમ કાર્ય સંચયને દર્શાવે છે એવું આપણે સાબિત કર્યું. આજે હવે આગળ હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિ વિધેયનું બીજા સ્વરૂપમાં બીજી રીતે આપણે લખવું હોય અથવા સાબિત કરવું હોય અથવા મેળવવું હોય તો પ્રણાલીના તાપમાનમાં ફેરફાર કરીએ. આપણે પ્રણાલીના તાપમાનમાં ફેરફાર થવાથી હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિ વિધેય એ માં થતો ફેરફાર એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય અથવા પ્રણાલી હોય એના તાપમાનના મૂલ્યમાં ફેરફાર કરીએ. શરૂઆતનું તાપમાન આટલું રાખીએ પછી અંતિમ તાપમાન આટલું થાય, આટલું હોય તો તાપમાનમાં ફેરફાર કરીએ એ પ્રણાલીમાં, તો એના કારણે એકંદરે હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિમાં શું ફેરફાર થાય છે એ આપણે મેળવવું છે અથવા સાબિત કરવું છે અથવા નક્કી કરવું છે. બરાબર? ફરીથી
કોઈ પ્રણાલી હોય, કોઈ પ્રક્રિયા હોય, એના તાપમાનના મૂલ્યમાં ફેરફાર થાય અથવા તાપમાનના મૂલ્યમાં ફેરફાર કરવાથી ફાઇનલી હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિ વિધેય એ માં શું ફેરફાર થાય છે એની આપણે હવે ચર્ચા કરીએ. અત્યારે આપણે બે મુક્ત શક્તિ વિધેય પૈકી પહેલું હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિ વિધેયની જ ચર્ચા કરીએ છીએ. આ ચર્ચા પૂરી થાય પછી આપણે ગિબ્સ મુક્ત શક્તિ વિધેય, એટલે આ બે પ્રકારના મુક્ત શક્તિ વિધેયો જે છે, ફ્રી એનર્જી, બરાબર, ફ્રી એનર્જી ફંક્શન મુક્ત શક્તિ વિધેયો, બરાબર, એ જ્યારે પ્રશ્ન પૂછાય, જો 14 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો બંને મુક્ત શક્તિ વિધેયોની સમજ આપવાની, અથવા પર્ટિક્યુલર પૂછાય કે હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિ વિધેય સમજાવો, તો અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ એના વિશે લખવાનું, એ જવાબ આપવાનો. અથવા એમ પૂછાય કે ગિબ્સ મુક્ત શક્તિ વિધેયો સમજાવો, તો ત્યારે ગિબ્સ મુક્ત શક્તિ વિધેયનું જે 4-5 બાબતો જે છે આનુષંગિક એની ચર્ચા કરવાની. તો આપણું હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિ વિધેયનું શરૂઆતનું સમીકરણ A બરાબર E માઇનસ TS છે. આ પહેલું સમીકરણ. આનું વિકલન કરીએ આપણે તો dA નું વિકલન કરીએ તો dA બરાબર DE માઇનસ TDS માઇનસ SDT, આ રીતે એનું વિકલન થઈ શકે. પરંતુ આપણી જાણકારી છે એ મુજબ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ DE બરાબર dq રિવર્સિબલ માઇનસ PdV છે. પહેલા નિયમ, ઉષ્માગતિશાસ્ત્રના પહેલા નિયમ મુજબ DE બરાબર dq માઇનસ PdV છે. આ જે DE નું મૂલ્ય જે છે એ આપણે અહીં આગળ લખીએ, સમીકરણ નંબર 1, અને આને નંબર 2 આપીએ, તો સમીકરણ 1 અને 2 નું સંકલન કરતા આપણે શું મળશે? DA બરાબર આમાં મૂકવાનું છે, DE બરાબર આ લખવાનું છે, માઇનસ PdV, પછી આમ નામ લખવાનું છે, માઇનસ TDS માઇનસ SDT. આ રીતે લખી શકાય. આને નંબર 3 આપો તો DA બરાબર dq રિવર્સિબલ માઇનસ PdV માઇનસ TDS માઇનસ STD. હવે પાછી એન્ટ્રોપીની વ્યાખ્યા, જો અહીંયા આગળ વૈજ્ઞાનિકોએ આગળ જે અનુસંધાન જે છે, રેફરન્સ છે, એના બધા ઉપયોગો કરી અને મેથેમેટિકલ સ્ટેપ વડે મેળવવાનો પ્રયત્ન કર્યો છે, અને એના ઉપરથી એને પ્રેક્ટિકલી પણ પ્રૂવ કરેલું છે. એટલે અહીંયા આગળ જો આપેલો નિયમ મુજબ આ રીતે લખી શકાય. એટલે આગળ આપણે ચર્ચા કરી પ્રમાણે આગળનું જે છે પહેલો નિયમ, બીજો નિયમ, એન્ટ્રોપીની વ્યાખ્યા, તો જે કંઈ માત્રાત્મક વિધેયો, એ બધા વિશિષ્ટ વિધેયો, ગુણધર્મો જે છે એ બધા આપણે મગજમાં હોવા જોઈએ. તો હવે એન્ટ્રોપીની વ્યાખ્યા મુજબ આપણે શું લખી શકીએ? ds બરાબર dq રિવર્સિબલ અપોન t. આ એન્ટ્રોપીની વ્યાખ્યા મુજબ આ રીતે લખી શકાય. એન્ટ્રોપીમાં થતો ફેરફાર બરાબર ઉષ્મામાં થતો ફેરફાર છેદમાં નિરપેક્ષ તાપમાન. આ એન્ટ્રોપીની વ્યાખ્યા. આ જે મૂલ્ય જે છે એ આપણે અહીં આગળ લખવું છે, અને આના પરથી શું લખી શકાય? TDS બરાબર ચોકડી ગુણાકાર dq રિવર્સિબલ. તો આના બદલે આ વસ્તુ લખી શકાય. તેથી dA બરાબર dq રિવર્સિબલ માઇનસ PdV માઇનસ TDS ને બદલે માઇનસ dq રિવર્સિબલ. આ ક્યાંથી આવે છે? તો એન્ટ્રોપીની વ્યાખ્યા મુજબથી.
આ ક્યાંથી આવ્યું તો ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ -SdT બરાબર. તો આ dq પ્લસ ને આ dq માઇનસ તો ગણિત રીતે ઉડી જાય તો શું વધશે? તો dA બરાબર -PdV -SdT આટલું વધશે. સમીકરણ નંબર 4. હવે હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિમાં તો ફેરફાર નું મેઇન શરત કઈ છે? અચળ કદ. અચળ કદ. અચળ કદે થતી પ્રણાલીઓ માટે કાર્ય વિધેય A નો ઉપયોગ કરી શકાય છે. અચળ કદ હોય તો dv બરાબર 0 થાય, 0 થાય. dv બરાબર 0 એટલે આ જે મૂલ્ય છે 0 થઈ જાય. તેથી અચળ કદ હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિમાં થતો ફેરફાર હંમેશા અચળ કદે આપણે કરીએ છીએ. એ પહેલા આપણે સ્પષ્ટતા કરી જોયું હતું. તો dA બરાબર શું થશે? -SdT. કારણ કે dv બરાબર 0 એટલે આ પદ બરાબર 0 એટલે શું વધશે? dA બરાબર -SdT. હવે dA/dt અચળ કદ બરાબર -S આ રીતે લખી શકાય. સમીકરણ નંબર 5. અચળ કદ એ dA/dt બરાબર -S. આ શું દર્શાવે છે? સમીકરણ 5 અચળ કદે તાપમાનના મૂલ્યમાં ફેરફાર કરવાથી શુદ્ધ પદાર્થના કાર્ય વિધેયમાં થતો ફેરફાર સૂચવે છે. અચળ કદે થતી પ્રણાલીમાં કાર્ય વિધેય A નો પ્રત્યક્ષ ઉપયોગ કરી શુદ્ધ પદાર્થનો ફેરફાર સૂચવે છે. બરાબર. સમીકરણ નંબર 5 શું સૂચવે છે? અચળ કદે તાપમાનમાં થતો ફેરફાર તાપમાનમાં થતો ફેરફારની સાથે શુદ્ધ પદાર્થના કાર્ય વિધેયનો ફેરફાર દર્શાવે છે. બરાબર. તો આ રીતે તાપમાનમાં ફેરફાર કરીએ ત્યારે કાર્ય વિધેયના મૂલ્યમાં શું ફેરફાર થાય છે? તો એના પરથી આપણે અચળ કદે તાપમાનમાં થતો ફેરફાર dt ની સાથે પદાર્થના કાર્ય વિધેયનો થતો ફેરફાર સૂચવે છે. અને એ કેટલું આવે છે મૂલ્ય? તો એન્ટ્રોપીમાં ઘટાડો દર્શાવે છે. -S આવે છે ને એટલે શું કહી શકીએ કે એન્ટ્રોપીના મૂલ્યમાં ઘટાડો દર્શાવે છે. એટલે આ રીતે જ્યારે અચળ કદે કોઈ પ્રણાલી થતી હોય અને તાપમાનના મૂલ્યમાં ફેરફાર થતો હોય ત્યારે કાર્ય વિધેયમાં થતો ફેરફાર એ એન્ટ્રોપીના ઘટાડા બરાબર થાય છે એમ આપણે નક્કી કરી શકીએ. આ એક સંકલ્પના છે. આ એક પ્રકારની બાબત સૂચવે છે કે આ પ્રકારની પ્રણાલી હોય, આ પ્રકારની એટલે તાપમાનના ફેરફાર વાળી પ્રણાલી હોય અને એ અચળ કદે થતી હોય ત્યારે કાર્ય વિધેયમાં થતો ફેરફાર એ શું સૂચવે છે? તો એન્ટ્રોપીમાં થતો ઘટાડો સૂચવે છે. આ રીતે આપણે નક્કી કરી શકાય. તો અહીંયા આગળ આ મેળવવા માટે ઉષ્માગતિશાસ્ત્રના પહેલા નિયમ ની આપણને ખબર હોવી જોઈએ અને બીજું એન્ટ્રોપીની વ્યાખ્યા અને એન્ટ્રોપીનું સૂત્ર, સમીકરણ, ફોર્મ્યુલા આ બેનો ઉપયોગ કરી
અને dA/dt અચળ કદે બરાબર -s સમીકરણ નંબર 5 આપણે આ રીતે મેળવી શકીએ છીએ. હવે આના મુક્ત હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિ વિધેયનું પછીનું સ્ટેપ અથવા પછીની બાબત એની ચર્ચા કરી લઈએ. આ જ્યારે 7 માર્ક્સમાં જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આજે 3-4 બાબતો આપણે સમજાવવી પડે કે મુક્ત શક્તિ વિધેય શું દર્શાવે છે. સમતાપી ફેરફાર, સમતાપી ફેરફાર માટે હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિમાં થતો ફેરફાર. આગળની જે બાબત હતી ત્યાં તાપમાનના મૂલ્યમાં ફેરફાર કરીને આપણે હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિ વિધેયનો બાબત સમજાવી. હવે અહીંયા આગળ સમતાપી ફેરફાર. સમતાપી ફેરફાર એટલે તાપમાન મૂલ્ય અચળ હોય ત્યારે ઓલામાં તાપમાનના મૂલ્યમાં ફેરફાર કરીને પ્રણાલી માટેનું આપણે મુક્ત શક્તિ વિધેયનું મૂલ્ય મેળવ્યું. -d/dt અચળ કદે બરાબર -s એન્ટ્રોપીનું મૂલ્ય. હવે આગળ આપણે આ મૂલ્ય છેલ્લે મેળવ્યું હતું. dA બરાબર -pdV -sdt આ સમીકરણ આપણે આગળ મેળવ્યું હતું. હવે સમતાપી છે એટલે dt બરાબર 0. ઓલું સમકદ હતું, કદનું મૂલ્ય અચળ હતું ત્યારે dv બરાબર 0 આવ્યું હતું. અહીંયા આગળ સમતાપી છે એટલે dt બરાબર 0 આવશે. તો શું લખી શકાય? dA બરાબર -pdV આ મૂલ્ય અચળ એટલે 0. તેથી dA બરાબર -pdV આ રીતે લખી શકાય. હવે 1 મોલ વાયુ પદાર્થ માટે સામાન્ય વાયુ સમીકરણ બરાબર PV બરાબર RT. 1 મોલ આદર્શ વાયુ માટે PV બરાબર RT. તેથી P બરાબર RT/V. P બરાબર RT/V. આ જે મૂલ્ય છે અહીંયા લખવું છે આપણે સમીકરણ નંબર 1 માં. તો dA બરાબર -p ના બદલે શું લખવું છે? RT dV/V આ રીતે લખી શકાય. સમીકરણ નંબર 2 dA બરાબર -RT. હવે કદના મૂલ્યમાં ફેરફાર કરીએ. કદના મૂલ્યમાં ફેરફાર એટલે કે V1 to V2 કરીએ ત્યારે કાર્ય વિધેયમાં થતો વધારો આપણે મેળવવો હોય તો સમીકરણ નંબર 2 નું સંકલન કરવું પડે. બરાબર. કદના મૂલ્યમાં થતો વધારો કરીએ ત્યારે આ જે કાર્ય વિધેય છે હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિ વિધેય અથવા જે કાર્ય વિધેય જે છે એનું મૂલ્ય મેળવવું હોય તો શું કરવું પડે? સમીકરણ નંબર 2 નું સંકલન કરવું પડે. એટલે V1 V2 dA બરાબર માઈનસ અહીંયા V1 V2 નહીં આવે, અહીંયા શું આવશે? આ A છે ને એટલે A1 A2 આવશે. અહીંયા V1 V2 આવશે. RT dV/V. અથવા સાથે સાથે લખતા જજો. લખવાનું નોટ અને પેન સાથે રાખીને બેસજો. નોટ અને પેન સાથે રાખવી પડશે. તેથી આ જે સમીકરણ જે છે A2 A1 બરાબર -RT ln V2 V1
બરાબર, અથવા ડેલ્ટા એ બરાબર માઇનસ RT ln V2 upon V1 1 મોલ માટે, અથવા માઇનસ nRT ln V2 upon V1 n મોલ માટે આ રીતે લખી શકાય. હવે ln માંથી આપણે લોગમાં ફેરવવો હોય તો 2.303 આવશે. તો nRT 2.303 છે, આપણે આગળ અચળ સંખ્યા છે એટલે એને આગળ લઈ લઈએ. તો માઇનસ 2.303 nRT log V2 upon V1 આ રીતે લખી શકાય n મોલ માટે. હવે 1 મોલ આદર્શ વાયુ માટે P અને V એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. દબાણનું મૂલ્ય વધે તો કદનું મૂલ્ય ઘટે, કદનું મૂલ્ય વધે તો દબાણ ઘટે, એટલે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે અથવા આપણે શું લખી શકીએ, બરાબર માઇનસ 2.303 nRT log આ જે V2 છે ત્યાં સુધી જશે P1 અને V1 છે ત્યાં સુધી જશે P2, કારણ કે એકબીજાના વ્યસ્ત છે. બરાબર, તો આ સમીકરણ નંબર 1 આપો તો 2 આપો, જે નંબર આવતો હોય. તો આ સમીકરણ પરથી આપણે શું ડેલ્ટા એ બરાબર શું આવે છે, ડેલ્ટા એ બરાબર 2.303 nRT log અહીંયા આગળ પ્લસ કરવું હોય, અહીંયા આગળ પ્લસ કરવું હોય તો શું આવશે, V1 V2, અહીંયા શું આવશે P2 P1, અહીંયા પ્લસ કરવું હોય તો બરાબર. તો પ્લસ 2.303 V1 upon V2, અથવા જો આ જે છે એ લગભગ દાખલામાં પૂછાય, એમાં ઘણી વખત કદના મૂલ્યો આપેલા હોય અને એના પરથી આપણે મુક્ત શક્તિ વિશે ડેલ્ટા એ નક્કી કરવાનો હોય. ઘણી વખત દબાણના મૂલ્યો આપેલા હોય, શરૂઆતનું દબાણ એટલું છે અને પછી પ્રક્રિયા પૂરી થાય ત્યારે દબાણ એટલું છે, તો દબાણના મૂલ્યો આપેલા હોય અને એના ઉપરથી મુક્ત શક્તિ વિશે ડેલ્ટા એ નક્કી કરવાનો હોય ત્યારે આ સમીકરણ લાગુ પડે. કદના મૂલ્યમાં થતો ફેરફાર આપેલો હોય, કદ શરૂઆતનું કદ આટલું છે પછી અંતિમ કદ આટલું છે, એના મૂલ્યો આપેલા હોય, T નું મૂલ્ય આપેલું હોય, કેટલા મોલ છે, અહીંયા 1 મોલ માટે, 2 મોલ માટે, 3 મોલ માટે, તો અહીંયા આગળ આપણે n બરાબર 1 2 3 એ લખી શકીએ. R એટલે વાયુ અચળાંકનું મૂલ્ય આપેલું હોય તો એના ઉપરથી આપણે ડેલ્ટા એ નું મૂલ્ય આપણે ચોક્કસ ગણતરી કરીને મેળવી શકીએ. તો આ જે સમીકરણ શું દર્શાવે છે કે જ્યારે સમતાપી ફેરફાર હોય ત્યારે આ સમીકરણ લાગુ પાડી શકાય. તો આ રીતે આપણે મુક્ત શક્તિ વિધેયો જે છે, ફ્રી એનર્જી ફંક્શન છે, એમાં પહેલું જે છે હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિ વિધેય અથવા મહત્તમ કાર્ય વિધેય એ, તો એ બરાબર E - TS મેળવું. સમતાપી સ્થિતિ માટે હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિમાં થતો ફેરફાર ડેલ્ટા એ બરાબર ડેલ્ટા E - T ડેલ્ટા S એ આગળના વિડિયો લેક્ચરમાં જોયું. પછી હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિ વિધેયનું મહત્વ શું છે, તો માઇનસ ડેલ્ટા એ બરાબર W મેક્સિમમ એ મૂલ્ય મેળવું આગળના વિડિયો લેક્ચરમાં. આ લેક્ચરની અંદર કોઈ પ્રણાલીમાં ના તાપમાનમાં ફેરફાર કરવાથી, તાપમાનના મૂલ્યમાં ફેરફાર થવાથી હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિમાં શું ફેરફાર થાય છે એની પણ આપણે આ વિડિયો લેક્ચરમાં ચર્ચા કરી. અને છેલ્લે
સમતાપી ફેરફાર હોય ત્યારે હેલ્મહોલ્ટ્ઝમાં મુક્ત શક્તિમાં થતો ફેરફાર, બરાબર. તો એ આ બે સમીકરણ આપણને બે સ્વરૂપમાં અલગ અલગ કદના સંદર્ભમાં અને દબાણના સંદર્ભમાં તાપમાનનું મૂલ્ય અચળ હોય ત્યારે, સમતાપી હોય ત્યારે આ રીતે આપણને મળી શકે છે. અને એનો ઉપયોગ કરી અને આપણે હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિ વિધેય અહીંયા આગળ આ વિડિયો લેક્ચરમાં પૂર્ણ કરી છે. હવે પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે ગિબ્સ મુક્ત શક્તિ વિધેય G બરાબર H - Ts, ઓલામાં A બરાબર E - Ts હતું, ગિબ્સના મુક્ત શક્તિ વિધેયમાં H - Ts છે. અહીંયા આગળ આંતરિક ઉર્જા બાબત સમજાવે છે અને ગિબ્સ મુક્ત શક્તિ વિધેયમાં એન્થાલ્પી નો ફેરફાર દર્શાવે છે. એ બાબત આપણે ગિબ્સ મુક્ત શક્તિ વિધેયના પણ 5 અલગ અલગ સમીકરણો, અલગ અલગ આનુષંગિક બાબતોની ચર્ચા હવે પછીના વિડિયો લેક્ચરમાં કરશું. તો આટલું. 7 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિ વિધેય જ્યારે પૂછાય ત્યારે એટલી વસ્તુ ઇન્ડિકેટ કરવાની. એ ન પૂછાય અને એના બદલે ગિબ્સ મુક્ત શક્તિ વિધેય પૂછાય તો એની ચર્ચા કરવાની. અથવા એમ પૂછે કે ઉષ્માગતિશાસ્ત્રમાં મુક્ત શક્તિ વિધેય સમજાવો ત્યારે બંનેને સમજાવવાની. હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિ વિધેય સમજાવવાનું અને ગિબ્સ મુક્ત શક્તિ, બંનેને એક એક બબે બાબત. જો 7 માર્ક્સનો પ્રશ્ન હોય તો બંનેની એક એક બબે, અને જો 14 માર્ક્સનો પ્રશ્ન હોય, મોટો પ્રશ્ન હોય, લોંગ ક્વેશ્ચન, તો બધી બાબતો સમજાવવાની. એટલે આ રીતે સમજવાનો પ્રયત્ન કરજો અને વ્યવસ્થિત તૈયારી કરવાની છે. ઓકે.